જો વિશાલે હવે લાકડું ફેંકું ને તો ફેંકે તારે લઈને અંદર મેલવાનું બરોબર પછી અડવા આપવાનું એ સિવાય અડવા નહીં આપવાનું શું કીધું બોલે જતા રહેજો લે બેથી એ ના ગણાય અરે જોઈ લે પેલા ના ગણાય આ આઉટ યુ જોઈ લે પેલા ના ગણાય હેડ આ તું પેલા હું આ બસ ફેટ પેલા તું કીધું તું શું કીધું અન્ય ના કરતો આમાં તું કરી અન્ય પેલા છોકરા આલી નહીં ગણાય અરે હું આલી એકે ને ડે પૂછી જો જા હેડ એકે ને ડે લાય મારી હરો ટાણી કરો બિલ્ડિંગ પર હે હરો ઠંડી કરો ગરમી કરા બોલતા આવતી છે નહીં હા બોલતો તો નતો ના આવતું હા એવું ના આવતી હા તો કણ આવતું એવું ના દાગીરી કરે દાદાગીરી તો કાયદેસર થશે તારથી જે ઉખાડતો ને ઉખા લેજે માર લે ખોટું ઉભા ભાઈ બનો ઓમાં જોવા ઓનાને પાડી દેવાનું કટકા મારો બસ બસ ભરા આગળ જતો રહો. જો એટલે ઓના ને હવે આપણે ભેગું રમાડવાનો નહીં બરોબર ઘેર જવું સુખ શાંતિ મૂકી જાય એટલે મને નહીં રમાડ નહીં રમાડી લે નહીં રમાડી પંચાયત પીને મને નહીં રમાડવાનું કને અંચા પીધી ઓને નહીં પીધી લે ઘેર જા બરાબર અને અડધું પડતો ના લાગે જો ભાઈ અલે અરે ખોટી માર ખાવાનું થયો લે હું કર લે ઈરા તો ચાખોટી કાઢે બોલ બહાર જઈને તો ખાઓ કેવો બરાબર નહીં મારે બોલો હવે એમ કહો ગાય ગા દીકું લે સડો તો આરે એ આ છોકરા ની રમાડવાનો કાલથી આવો આજે રમીને રમવું હોય તો હા દીક ને હું મોટો ને તમારે કે હું દીક નહીં લઉં દીક હવે તમારમાં એ આ લેશે આ રે હોય હું ના આવતો રમવા કહી દઉં હા રે જો આ રે ઓને કાલ રમાડે બરોબર ગોળાનું કહો અલે આ તો પા આવું આવ્યું આ તો નુઘરું તે હું તો રમવા બસ દેવાનું નાખવાનું મારો બરોબર હા બરોબર ના લે બેટા આવી જા બેટા હાય ઉપર જોઈ ગમે આડે નહીં તે ઉભરે નિયમ ને તમ અંધાર તો પાવ ભૂલી ગયો એ ઓમાં ઓલે બધા સાક્ષી ગુરવા આપણે હાલ નિયમ કરે તો મને નહીં અડવાનું પણ આ પહેલી દીકાજી તો બીજા ને બીજી હોય તોય ને ના અડાય અરે આ તો બોગો લે રાઉન્ડ તો પહેલો કર્યો તાર ઓય રંબા આવવાનું મે આવવાનું રમવા તો આવવાનું જ કહું તારું તો બધું આ બધું મારું જ છે તારથી જે થાય કર લેજી લે એટલે એવું કરી લે અરે ઓનો કહું પતાઈ દઉં વિચારી નો અમુક પર વિચારી હા લે લે મારો શાંતિ નાખો કે આ જોઈ આવ્યું મોટો લડવાનું લે આ તો ખોપો જે કેવાય ને પણ થોડું ટણી કરતું ને ટણી હું કોનો બોડું ખોદ દેવું તું કે ને તારે આ તો આ છોકરો બધો ના પાડતો ને કે ફોડી કાઢો તો ખાનું એક મારે ખાવા માટે રોજ સ્ટેશન બોલાવવું પણ અહીંયા આ ગેમ પૂરી કઈ ના અને આવું ના હોય તો યાદ મને ભૂખ લાગે તારો કે તમે કાઢ્યું નહીં ચપ્પલ ને જલ્દી જો રમો લે તમે બધા રમજો ચલો અરે જગ્યા ઓછી પડવા માંડી કો હવે આપડે બાપ નું જ છે કે વાત આવી હોય તો આમ તો સાધન આવતો જતો ને એટલે ચાલે શું કેવું એ જ ને બોલો કેવું ચાલે શાંતિ તમે કેમ ખરાબ બપોર લીધી આજ શું કરું યાર હા સવારે જતો ઘઉં લેવા વિનગર વેચાતા તે માર્કેટ જ બંધ હતું હું બીજે તો ગાત તો રવિવાર હોય ભલા મોત તમને ખબર ના પડે રવિવાર નું જવાય
પણ હવે જોવું હવે સમિતિ ખુલે હમણાં થોડી વાર 3 વાગે તો લઈ આવો અંદર કંટ્રોલ ના લેવાના બાકી ને એટલે. કંટ્રોલ ના જ ખવાય વાત આપણે સાચી કંટ્રોલ ના જ ખવાય. એ જ ને કંટ્રોલ ના ખાઈએ ને તો પાછું ચેવું રે ખબર હે? પૈસા જો વધારે જો પેલા ગામમાં તો પૈસા વધારે લે ને પાછા એટલે બધા અલ્યા કાકા ગોમત દબણ તો હટાયું પણ પેલા બે ખાટલા વાળા બે ઈવન લડવા પછી લાગે હા હા સાચી છે. એમાં ઘેર તો હેડો પેલા તમે ખાટલા ઢાઈને બેઠા છે. હા હા ગીતાજી જોયું ખાલી ઓન તો કરવું પડશે પણ અરે કાકો ભત્રીજો બે બહુ અવળા નહીં જતા હમણાં ઈ, હા બહુ જ ને આપણે બે ઓને લડાયા હતા ખબર તેરા દિવસ નતા લડાયા આપડા બે નહીં તમે કે ઓમ કે ઓમ કે આ તો રહી ગયા તા એ દાડો આપણને ખબર નથી પડી કે આને લડાવી નથી. એ દાડો તો ઈવાના લમડા લાલ કરી નાખો. ના પણ ગીતાજી મને આપણને એક આઈડિયા હે ઈવન દુખતી નસમાં ખબર શું ખબર અરે આ ચમ રોવા પૂછી લે રાકડે માર્યો મન લે આ થોડો વહેલા આપવાનો તું બોલ થોડું હાલ જ વચન જે આ બે બેવામ પડજી પાડી દો તે કાકા ભત્રીજા બેવાની તે મારા ના બેવાની લે એમ થોડો ઝઘડો કરાય છોકરો વાદે માં શું ના લડવાનું હોય. અમે ગેમ રમતા હતા એમાં તો માર્યો મને પણ તને એ ના પાડે કે હોઠાડે ભેગું ના રહ પણ બીજો કોઈ તને તો એવાનો અંગાત રમ્યો આવે ઘર મજા આવે જા એ તો છોકરો વાદે તાર મોટો ને ઝઘડા ના કરવાના હા ને વળી આ બે વધારે નહીં થઈ ગયું હમણાં તો હા વધારો થઈ ગયો પણ દુખતી નસમાં આપણને મન તો કે હા જવું નહીં લે હા અત્યારે જો હવે ખરાબ બપોરી હોનો તાને હવે જો તાન હાલત કરી આ મોટું સાઈડમાં મૂકી દે ના મૂકી દઈએ ને તો તું કાલ પાડી દે મોહમ્મદ જરા અને રાકા આપડે એક ખાટલો તો ઉલાડે બરોબર. આ પેલો ને બીજો ખાટલો પાછળ ચીયો મૂક્યો હા સતો ખરા. ના કોઈ તને રેત પૂછા હું હેડે. રેત તો હું લઈ બેઠો એ રાખો મને હું રેત ના આવે અરે માપમાં દેજે નકર ગાડી દે હું જમીનમાં ભૂઈ તને ખબર હતી કનાવ તો હાથ વાળ્યો ખબર હતી ને અરે રાકા એને પકડ લે પકડ ઓમ પકડ ઓમ યો બોલે ઓમ જો બોલે કાકા પત્રીના હોમું તું બોલે નહીં બોલે ને હવે રસ્તામાં ઊંઘતો નહીં ને ઊંચો કઈ કુંડી નાખી દે ધો નાખી હા પેલો સાધો ને નીકળ ઊંઘવાનું રસ્તા પર નહીં ઊંઘવાનું હા ઘરમાં પડી રહ્યા. હવે આ તો કાકો ભત્રીજો ક્યાં હોય તાર શું કીધું બોલવાનું નહીં હું તો શાંતિથી સાઈડમાં જાય લઈ લો ખાટલો. ઓય ઓન સાઈડમાં ઊંઘો સાઈડ હજી સાઈડમાં કરો ગાય ગાડો. તમે ફટાફટ ઉપાડો તમારું ગાડું લેવા રાખા પણ ગયા હજુ તો ભૂખ લાગી છે. ભૂખ લાગી. આવા કેટલા હી શીખા રસ્તામાં આપો તો કંટાળ્યા બુડા હે જ ગયા અરે ચાલ્યા છી બહુ તાન વળી ખબર કોઈ પડે નહીં કોઈ નહીં ઓયથી ને કરશે મોચા ઉપરથી ને કરશે દાદી તેરી કેવા તારા બકતા જીવામ પેલી કેવા તા ખબર તો લાકડી ભાગે ને હાફ મરી જવું જોવો એવું કોક કરવું અમારી ગામમાં બહુ અમુક છે એક બે જણા બહુ જગ્યાએ યાર બહુ એક હાપ અને એક ચિત્તરિયું તો હું વિચારું એ તો નહીં હોય. ને લાપોટી થયો કહું તમને અલે યાર પેલા હું તો એમ કીધું બે ડાભાઈ બુલ બુવાલીને બે ત્રણ મારી આટલું મેં કહી દીધું. ભાઈ મારે અભાવ એકલું હતું તે રાખડું પકડી રહ્યું તું ડાભાઈ મારે હું એવું? તાની અમે એ જ હાપ ને ચિત્તરિયાની વાત કરી બસ ચૂ લાફો મારી દીધું. હા ખાડું પડી ગયું
માથેરાન પુરાવું પડશે કયું કરવા દેતા હતા કેજો અમાર એક થોડું શું કહેવાય પ્લાનિંગ પ્લાનિંગ છે મારવાની નહીં કીધું તો ખરા હાલ તમોન કે લાકડી ભાગાય ના ને હાફ મરી જાય એ રીતનું આપણે વોકમાં ના આવીએ અને એ બી કોડ તો ચિતોરી તો હાફ ના મહી નાખશે એટલે ચિતોરી તો ઓટોમેટિક મરી જેલું જ હા લેડો મારે બદલું તો લેવું જ પડશે તમારે આપવો છેડો જીવન તમોન મારે એટલે કેવું પડે યાર હા હું એકલો હતો ને પેલા આમ તો બીજા દાદાગીરી આખા ગોમ ની કરો આમ તો કે અમે બાઘ બિલ્લા તો આમ તો ના પીવું હું આ તો ઉભો રહ્યો ને અંકલ આ તો હું વાત કરતો લાખો માં દીધું તે હતું હું હતો ને ગભરાઈ ગયું દિલ ગભરાઈ ગયું મારું હા લે લે આકડે પકડી પાડ લે લે ફોડી ના દે આ પેલા કીધું તું કે ચા નાખીને પછી પોટલી બાંધીને મેકી દે છે ફગાવાના આવી ગયો એના કાકાના ઘેર કોક ના કોક કરતા હશે બે જણા થઈ રાખલે ભાઈ દેખાતો નહીં પેલા ઘર ને બધું ખુલ્લું રાખીને જતા રહે મારા બાર ને કરવું હોય ને તો ચો જ્યાં છે મોડું થાય તો ખબર જ પડતી નહીં યુવાને આ પાછા બે જણા તો ભેગા થયા કોક નવો કોન્ડ કરશો લાગે હું તો ખાવા બોલાવતી તું મને આ ચાર મેં કોણ નતું કીધું તને અંદર હા બોલો ને તો મિલ દે તમે બોલો ને તો મિલ દે હું જવું બહાર થોડું કામ હતી કઈ હોર રાખજો ઘર હું ધોન રાખજો હાલો શું કીધું વજી ચાર નાખી દે કરવાના જાય તો ઘર મેકી અમે બે હંખાત રાખશું હા આવજો તાર બાય બાય એ નાકા તો ખાતો લેતા મોય ઊંઘું શાંતિ થાક લાગ્યો મને તો ખાતો ના મોય શાંતિ સોયા ઊંઘું ના કાતરા બાતરા આવીને તો પાંચ ખાઈએ બેદા ભૂખ તો મને જબ્બર લાગે આકાને તાકા હા હા ના તું કહે હવે આ બહરો પર હું વાત દેખી યાર વાળ તો કોઈ વાળ કે અરે મારો ભત્રીજો નહીં તું અરે મકા પર હું કહી દે અરે મારો છોકરો મકુ ના રમે ને આ અર્જુન આ બધા વિક્ષી કરતા હું તો હું શાંતિ કોમ કરે મારવા ઊંઘાય જો કે છે ઊંઘે તો હા આપું દો મોટા ઉપર છે મોટા ઉપર માં મારે મને અલે ઊંઘમાં બકો હું કા મેં આમાં પહાડા હતા બબરે એટલે બીજું કોઈને રાખ પેલી વાત નું છું વાત સાચી હે દહેજ એ તો બેકરે તા યાર બેકરી એવું કેતા હતા લે કે રાખલાન તો હો ને કે દવાખાનામાંથી લાયા અમે કે તો સેદુજી નો અસલ છોકરો નહીં તું યાર ગપ્પો મારો અરે પૂછ તું જો પૂજા પૂછ હા આવું કેતો હતો તમે અરે એવું કરી ખબર ગેરેજ આ ગરીબ ને નહીં બનાય ગેરેજ નો બાઈકો આવે ને એમાં ટોકો ફૂલ હોય ને અડધો હોય ને પેટ્રોલ કાઢી નાખી એવું કહ્યું હતું તારા પૈસા ગેરેજ માં નહીં આવતા તું બોલે ને મને ખબર તારી બધી વાત
તને હે ને સેદુજી જેવા દવાખાને લાવ્યા મને ખબર વધારે ના બોલાયો છું હા તમારી ખબર તમે ને આયરે ને રસ્તા પર ભીખ માંગતા હતા ને તે ને માર ડોહાએ ને ઓન ઘેર લાયા અને ભાઈ બનાયા ને કે ભીખ માંગતા હોય હજી અને તું વધારે બોલે અને ત્યાં તો દવાખાને ત્યાં તો ખબર હોય કે હવે મને ખબર પડી તો હવે ચમ નહીં પહેરાવતા પરિણામ કારણ કહું હા. એ ઘરમાં ને મારા મમ્મી કોમ ના કરવું પડે ને, એના માટે ઓન પેસ્ટર ને અમુક વખત તો વાહન દોરાઈએ જોમ્યું બરાબર નું જોમી છો બીજાના વાહન લુગડા ધોવી છે એને ફોટો બોલ કોના બહુ પછી હા ઇનામ તો ના દો તું આના ગમી ના કે તને દવાખાને લાવ્યા ને બોલે પંચર કરા બાઈક આવ્યું તો એક પંચર હોય ને તો કોક આ રીતના ફોન માં કાકુ પાસે હતા ને તે ખીલે ફક દે પંચર મારા ઘણા હાલ મળી જાવ એવું કીધું હોય તો હું જોયું મોટું યાદ જ તને યાદ જ એકદમ ખબર કુકલી રમાડતા હતા અને કુકલે રાઈટ ના વખત મોકલા તે કુકલે વખત ડૂચો પડે તો રાખલો દાજી મોટી તમે છૂટું બધું ભરાવો તું ત્યાં જાવ બધું કે આવું પણ તે તમે બોલે તારા કીધું છે એ તો ઊંચો ભરે એ તો કોઈ મોટી જો પેલા જક્ષભાઈ આપણને તો શું થયું ખબર એક દાવ તો 12-1 વાગ્યા અહીં રાતના આ તો રાત આપણે આવી ચોર હું તો બહાર ઉભો રહ્યો આ તો જ્યાં ઘરમાં ચોરી કરી તે અંદર ઘરમાં તો જ્યાં અને જક્ષીબા તો ઊંઘમાં જતા અને જાગ્યા અને એમાં તો અંધારામાં એ ઓમ કઈ આવે ને તો પેલું હાથમાં કળું પહેરી અંદર બી આવી ગયું મારે ખાવું હોય ને માલ તો મારે ખાવું પડે બધી વાત સાચી જાય ઘેર જ ને એવું કેવું સાચી વાત બધું કરતા જાય તમારા બાઈક નું પેલું ટાયર નીકળી ગયું ખબર હાથ વાનો બધું કીધું છે હું પતાઈ દે તો બરાબર સ્વામી ગયો દેદુજી આવશે ને તો પાછા આપણે તઈ જવાનું કે પાણી લડાવો કાકા ભત્રીયા બે ટકરાવો કોઈ મજા આવતી નહીં રાખલો તમને તો જેવા મારા આખા ગામમાં ચોર તો મુવા પણ રાખલો જેવા દેહ રાખલો તમારી નિભત્રી જો મરી જો દબાઈ દો ભૂગલી દબાઈ દો આવું કીધું હું તમે બોલે પેલા હું તને તેટલો બધો હાથ હતો મારું બધું આ થઈ દીધું યાર તે તમે બધું નહીં કરતા બધું ચોરીએ બોરીએ બધું જ કરો અરે પણ તને દવાખાને લાયા હું કરું તમને ભીખ માંગતા લાયા છીએ અરે તું મારા જોયો પેલા ઓ બધું જોયેલા આવો તું જતો ને આથી હું મારો ભત્રીજો ને હું તારો કાકો આ તે મારે નહીં કેવા કાકા બાકા તા આ દેખા આટલી આ તે મારું કરે તમે નીકળો અહીંયા દેન મારો ભાગ એમાં યાદ હતી પણ આ ઓય બહાર પડી રહેવું પડશે હું તો ઓય ભીડે હે આ તે ઘરમાં બેવાય નહીં ના આપણે આટલો કદી બોલાવતું ને અને રોટલા તો મળશે નહીં હવે અરે જાતે બને થયા આ તો અમે બહેરાનું કામ કરો છો તમે ઘરમાં કરાવી હવે ખબર તમે કચરા ફૂટું વાહન બાણ બધું જોઈને કરે દવાનું કહો કોમને ખબર આ જ નકરો દે ઓઠાડો આ ઓઠાડમાં લવડી પર હોટ લઈને આવી ગઈ જીવરામ માઇન્ડ તો મસ્ત જીનું
પણ એમાં ના ગમ્યું યાર ચમ આપણે તો હાપને ચિતરે બેને મહી નાખવાનું હતું પણ લાકડી ના પાકી કે હાપ ને ચિતરી મળ્યું ના પણ બે લડત ખરા વેતા બે વેતા વેતા બેઠા થઈ ગયું તું. હા. અને પેલું ડાયલું હોય રાખલો આપણે હું નહોતું ને. બધું લાગુ રોતો તો